હર હર મહાદેવ, જય સિયારામ વિદ્યાર્થી મિત્રો. હું અલ્પેશ વિસાણી અને ધ કિંગ ઓફ બીએસ સંજય સર આપ સર્વે વિદ્યાર્થીઓનું ટીપણા ભરીને સાહેબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સોના કરતા મોંઘો આજનો દિવસ અને આજનો સાહેબ ખાસ ટોપિક મોસ્ટ આઈએમપી વિદ્યાર્થીઓને તકલીફ પડે સેક્શન સી ની અંદર કે સાહેબ ઓલા 2 ગુણના જે સવાલ જવાબ છે ને એની અંદર ટપો જ નથી પડતો કે કયા કયા સવાલ આપણે વાંચવા. તો વિદ્યાવૃક્ષ એકેડમી તમારી માટે આજે લઈને આવીએ છે 2 ગુણના મોસ્ટ આઈએમપી સવાલ જવાબ. 37 સવાલ બીએ ના છે સાહેબ અને 37 સવાલ ઇકો ના છે. તારે ખાલી એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હા બરાબર. એટલે આપણે સેક્શન સી માં સાહેબ 26 માંથી તમારે 26 ને આપણે 24 માંથી 24 મળે ને મળે. અને સ્કૂલની પહેલી પરીક્ષા માટે 100% પૂછાશે. બરાબર છે. અત્યારથી બેટા તૈયારી શરૂ કરી દેવાની. તો આજનો વિડિયો આપણા માટે મહત્વનો છે. એટલે પહેલા સાહેબ આપણે પહેલા શું જો ક્લાસની અંદર આવો એની પહેલા સાહેબ હાજરી પૂરવી જરૂરી છે, અટેન્ડન્સ પૂરવી. એટલે ફટાફટ કમેન્ટની અંદર અટેન્ડન્સ માટેનો નિયમ છે હર હર મહાદેવ લખી નાખવાનો, બરાબર. કાં તો લખો જય સિયારામ, તમને જે મજા આવી, રામ લખન જાનકી જય બોલો હનુમાન કી, બરાબર. જે મજા આવી ભાઈ લખો કઈક કમેન્ટની અંદર, તો અમને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ દાટો વાળ દે, બરાબર છે. ઓકે સાહેબ, ચાલો તો હર હર મહાદેવ ભગવાનનું નામ લઈને આજે ચાલુ કરી દઈએ સાહેબ. વિષય અર્થશાસ્ત્ર, એની અંદર 2 માર્ક્સના જેટલા પણ સવાલ કામના છે એટલા તારે કરી જવાના જ છે. ઓકે સાહેબ, ચાલો સૌથી પહેલું સાહેબ આલેખના મસ્ત મજાના પ્રકારો. સૌથી પહેલો સવાલ કયો છે બેટા? આલેખના પ્રકારો તને ખબર હોવા જોઈએ. બીજો સવાલ આકૃતિના પ્રકારો. ત્રીજું વૃતાંશ, આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો, બબીતા નહીં, બરાબર છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે સાહેબ, ઈ આપણે જોવાનું રહેશે. એક જ મિનિટ જરાક, ચાલો. ત્યાર પછી હા ઓકે, ઇન્ટરનેટ, બરાબર છે. ચાલો, ઇન્ટરનેટ ઉપયોગ જે આપણે કરી રહ્યા છીએ એના કયા કયા ભય સ્થાનો રહેશે? જો 3 માંથી કોઈ એક ભય સ્થાન આવશે, કાં તો ઇન્ટરનેટ ટેકનોલોજી, કાં તો કોમ્પ્યુટર ટેકનોલોજી, યા ફિર ડેટા સીડી. આ 3 ના સાહેબ ભય સ્થાનો 2 માર્ક્સ ની અંદર આવે છે. ઓકે, ચાલો તો અહીંયા લખો આપણે ઇન્ટરનેટ ઉપયોગ, ત્યાર પછી સાહેબ કોમ્પ્યુટર, બરાબર, જે તમે યુઝ કરો છો એના કયા કયા સાહેબ ભય સ્થાનો હોઈ શકે, બરાબર છે, એની વિશે વાતચીત કરવાની છે. જેમ કે એક તને અત્યારે જ કહી દઉં, જે પણ ભય સ્થાન આવે એમાં લખી નાખવાનું શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં, બરાબર. શિક્ષણ માટે ઉપયોગી છે, શિક્ષણમાં મદદરૂપ થઈ શકે ઇન્ટરનેટ અને ટેકનોલોજી, લેકિન કિંતુ પરંતુ સાહેબ શિક્ષકનું સ્થાન ન લઈ શકે, આ લખવાનું છે. ઓકે, ચાલો. ત્યાર પછી સીડી વાપરવાની સાહેબ મુશ્કેલી. ઓકે, સરસ. આ તમારા આટલા પહેલા ચેપ્ટર માટેની આ વાતચીત હતી, બરાબર. થોડાક જરાક ઉપર જઈએ એટલે આપણને ખબર પડે આર્થિક વિકાસની મર્યાદા. કેની મર્યાદા બેટા? આર્થિક વિકાસની મર્યાદા, બરાબર. ને નો હજી આવડતી હોય તો વિદ્યાવૃક્ષ એકેડમીની આ મસ્ત મજાની ચેનલ ઉપર પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું, જેમાં અર્થશાસ્ત્રની પ્લેલિસ્ટમાં તમને બધા જ વિડીયો મળી જશે. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસની મર્યાદાઓ સમજાવેલી છે. એટલે દરેક વિષયના આઈએમપી સવાલ છે, તો જરાક જો શીખ. સાહેબે કેટલા બધા સવાલ મૂક્યા છે, મેં કેટલા મૂક્યા છે, અકાઉન્ટ અને સ્ટેટના સાહેબે કેટલા બધા સાહેબ સમજાવ્યું છે ડિટેલની અંદર તમને. ઓકે, ચાલો. તો આર્થિક વિકાસની મર્યાદા સાહેબ. ત્યાર પછી રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા સાહેબ. 2 જ આવે? ના બેટા 3 આવે, બરાબર. 3 માં તાર કેટલી લખવાની? કોઈ પણ 2. રાષ્ટ્રીય આવકના ગણતરીની મુશ્કેલી છે, વસ્તી છે અને વિવિધ પદ્ધતિઓ. તને જે મજા આવે આ 3 માંથી કોઈ પણ 2 લખી શકે છે. ચલો, ત્યાર પછી આર્થિક વિકાસના નિર્દેશકની યાદી કયા કયા છે? રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પીક્યુએલઆઈ ને એચડીઆઈ. લે કેટલું સહેલું, હા કે ના? સરસ, મજા આવી ને? મજા જ આવે આપણા લેક્ચરમાં. ચાલો, અપેક્ષિત આયુષ્ય એટલે શું? નાનું અમથું સફરજન જેવું ટેણીયું જ્યારે જન્મે ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે એની અપેક્ષાને આપણે શું કહીએ છીએ બેટા? અપેક્ષિત આયુષ્ય. જો આનું બીજું નામ સરેરાશ આયુષ્ય છે, તો બાય ચાન્સ વ્યાખ્યા એમ પણ પૂછે છે સરેરાશ આયુષ્ય એટલે શું? હા, તો ફેરવી નાખે તો જવાબ બેટા એ જ આવશે. ઓકે, ચાલો, સરસ. ત્યાર પછી માથાદીઠ આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા જણાવશું. 2 માર્ક્સનું છે તો 2 જ મર્યાદા લખવાની, દોઢું થવાનું નહીં, બરાબર. જેટલા પૂછાય સાહેબ, અમુક વિદ્યાર્થી બધી લખ નાખે 5 બરાબર. 2 કીધું, ખાલી 2 જ લખો. ચાલો, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ. ઓકે, આટલા સવાલો ચેપ્ટર નંબર 2 ની અંદર તને આવડવા જોઈએ. ઓકે, સરસ. ચાલો આગળ જરાક વધીએ એટલે આપણને ખબર પડે સાહેબ સાટા પદ્ધતિ, બરાબર છે. આની મર્યાદા જો આ 5 માર્ક્સમાં પણ સવાલ આવે છે. સાટા પ્રથાની મર્યાદાઓ 5 માર્ક્સમાં પણ આવે છે અને 2 માર્ક્સમાં સાહેબ પૂછાઈ ગયેલો છે, ખાલી નામ જ, બરાબર. અંદર આપણે કાંઈ ડિટેલમાં સમજાવવાનું નથી, ઓનલી એન્ડ ઓનલી નામ આપો અને આગળ વધો. સરસ. ચાલો, ફુગાવાના લક્ષણ, બરાબર છે. ફુગાવાના લક્ષણો 4 લક્ષણ છે, એટલે મસ્ત મજાનો પરફેક્ટ સવાલ, પાટિયા બેહી જાય એવો સરસમાં સરસ મજાનો સવાલ. ફુગાવાના લક્ષણો,
આ સવાલ બેટા 100 યસ 100% બરાબર છે. આવશે ને આવશે. આવશે. ઓકે. તમને કેમ ખબર છે બેટા? વર્ષોથી ભણાવે ઇકો અને BA. BA. આ દરેક સબ્જેક્ટ ની અંદર અમુક સવાલ સાહેબ ફિક્સ ફિક્સ જ જ હોય 100%. ફિક્સ જ હોય, બોર્ડમાં ફિક્સ જ હોય. હા. એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી. પણ Yes. આ સવાલ પહેલા પેલા વાંચ. હમ. ચાલો ચલો તો ત્યાર પછી સાહેબ દાબેલો ફુગાવો. બરાબર, અમુક કે સાહેબ મને દાબેલી ને વડાપાઉં ભાવે. બરાબર બેટા, એની વાત નથી, આ દાબેલો ફુગાવો છે. ટૂંકમાં વ્યાખ્યા કહું તો સરકાર પોતાની નીતિ દ્વારા ભાવ સપાટીને દબાવીને રાખે છે, જેને આપણે દાબેલો ફુગાવો કહીએ છીએ. નાણાંના પ્રકારો, આ પણ સવાલ બહુ કામનો છે કે શરૂઆત ક્યાંથી થઈ અને કયા કયા પ્રકારો તમને જોવા મળે છે. ચલો સરસ. નાણું વિનિમય ઉત્તમ માધ્યમ છે ભાઈ, કે અત્યારે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા લેવા જાવ એટલે સાહેબ બાપુ જોઈ. બરાબર, ગાંધી બાપુ જોઈ. બરાબર, પૈસા હશે તો તમે વસ્તુ સેવા ખરીદી શકો, તો એને આપણે વિનિમયનું માધ્યમ કહીએ છીએ. સરસ. ચલો, મધ્યસ્થ બેંક સરકારની બેંક છે. ચેપ્ટર નંબર 4 નો સવાલ ને લાસ્ટ લેક્ચર ની અંદર સમજાયું હતું. આરબીઆઈ ના નાણાકીય કાર્ય ન જોયો હોય તો વિડીયો જરાક જોઈ લેજો, જેની અંદર આપણે શીખાશી કે આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક સરકારની પણ કેવી છે બેટા? બેંક છે. ચાલો સરસ. રિકરિંગ થાપણો. બરાબર, ત્યાર પછી સાહેબ રોકડ અનામતનું પ્રમાણ. આ મોસ્ટ આઈએમપી. રોકડ અનામતનું પ્રમાણ ખબર હોવી જોઈએ કે રોકડ અનામતનું પ્રમાણ કહેવાય કોને. ઓકે, ચાલો તો બેંક પોતાની પ્રાથમિક થાપણમાંથી અમુક ટકા રકમ પોતાની પાસે રાખે ને બાકીનાનું કરે બેટા ધિરાણ. તો જેટલી પણ અમુક ટકા રકમ એને પોતાની પાસે રાખી ને એને સાહેબ આપણે શું કહેશું? રોકડ અનામતનું પ્રમાણ. એકદમ ઈજી છે, એકદમ ઈજી. ઓકે, ચાલો સરસ. નેક્સ્ટ વાત કરીએ તો સાહેબ વેપારી બેંકના ખાતાના પ્રકારો. સાહેબ વેપારી બેંકના ખાતાના પ્રકારો તમને ખ્યાલ છે ને સાહેબ? પેલું ચાલુ ખાતું ને પેલું રિકરિંગ ખાતું, બચત ખાતું, ત્યાર પછી બાંધી મુદ્દતનું ખાતું. તો ખાલી ફક્ત ને ફક્ત નામ જ લખવાના છે. ઓકે, ખાલી 4 નામ લખવાના છે કયા કયા વેપારી બેંકોના ખાતા હોય છે. ગરીબી રેખા. કઈ રેખા બેટા? ગરીબી રેખા. બરાબર, તમારા ક્લાસમાં જે રેખા ભણે એની વાત થતી નથી, ગરીબી રેખાની વાત થાય છે. ગરીબી રેખા કહેવાય કોને? આવક અને ખર્ચની એક લઘુત્તમ સપાટી, જેને આપણે કહી દઈશું ગરીબી રેખા. ગરીબીનો આધુનિક અભિગમ. બરાબર છે, ગરીબીનો કયો અભિગમ બેટા? આધુનિક અભિગમ. આ ખ્યાલ હોવું જોઈએ. ત્યાર પછી ગરીબી રેખાની મર્યાદા. આ મોસ્ટ આઈએમપી. બરાબર છે. હા, ગરીબી રેખા કામનું અને ગરીબી રેખાની મર્યાદા તને આવડવી જોઈએ. ઓકે, ચલો. ત્યાર પછી સાપેક્ષ ગરીબી કોને કહેવાય અને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? સીધો અને સિમ્પલ અર્થ છે, જે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાત ન સંતોષી શકે તો એ આવી માટે આપણી માટે શું કહેવાય સાહેબ? નિરપેક્ષ ગરીબી. અને સાહેબ 1 લાખ રૂપિયા કમાય છે, હું 10,000 રૂપિયા કમાઉં, તો સાહેબની સાપેક્ષમાં હું કેવો થઈ ગયો બેટા? ગરીબ થઈ ગયો. ક્લિયર વસ્તુ? ખબર પડી ગઈ ને? સરસ. ચાલો, તો આને આપણે કહી દઈશું સાપેક્ષ ગરીબી. ચલો, ત્યાર પછી પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ શું છે? ગરીબીના મૂળમાં ઘા કરી નાખવાનો છે, આમ ગરીબીને ફેંકી જ દેવાની છે. બરાબર છે. એની માટે આ મસ્ત મજાની યોજના અમલમાં આવી હતી. આ પણ કામનો સવાલ, જનધન યોજના. ત્યાર પછી સાહેબ પ્રધાનમંત્રી રોજગાર યોજના, રોજગારી આપવાની છે. બરાબર, ચાલો એ આપણને આવડવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ. ચાલો, પીવાનું ચોખ્ખું પાણી અને મકાનના ઉપલબ્ધતાનું મહત્વ. પાણી તો સાહેબ જોશે જ ને. આનું કઈ બીજું નામ છે સાહેબ? કયું? પ્રધાનમંત્રી રોજગાર યોજના. પ્રધાનમંત્રી રોજગાર યોજના, JRY. જવાહર રોજગાર યોજના. એવું છે ને? જવાહર રોજગાર યોજના. આનું JRY તરીકે પણ આને ઓળખવામાં આવે છે, જવાહર રોજગાર યોજના તરીકે. અને પ્રધાનમંત્રી રોજગાર યોજના જે પણ હોય બંને સેમ ટુ સેમ રહેશે. કે વધુ, હા, એ રીતે પણ પૂછી શકે કે વધુ ને વધુ લોકોને આપણે રોજગારી આપવાનો પ્રયત્ન આપણે કરશું. ઓકે, ચાલો. ત્યાર પછી ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. જરાક સમજાવો બેટા. 2 પ્રકારની ઉત્પાદન પદ્ધતિ આવે. એક સાહેબ આવે મૂડી પ્રધાન અને એક આવશે બેટા શ્રમ પ્રધાન. મૂડી પ્રધાનનો અર્થ એવો થાય ટેકનોલોજી વધારે ઉપયોગમાં આવે છે, યંત્ર. બરાબર, તો યંત્ર ઉપયોગમાં આવશે તો બેરોજગારી વધે. બરાબર છે. ભારતની અંદર આપણે કઈ પદ્ધતિ અપનાવી જોઈએ સાહેબ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કે વધુ ને વધુ શ્રમિકો દ્વારા ઉત્પાદન થાય. તો એને આપણે કહી દઈશું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. વાવ, DUGJY એનું પૂરું નામ પણ પૂછાય છે. બરાબર, જો લખ્યું પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના. સાહેબ આનો ઉદ્દેશ્ય શું? 24x7. 24x7 વીજળીની સુવિધા. એની સુવિધા સાહેબ? વીજળીની સુવિધા આપવાની છે. આ મેન આ યોજનાનો હેતુ છે. ઓકે, ચલો સરસ. ત્યાર પછી રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીના માપદંડો આપેલા હતા. કયા કયા માપદંડો હતા? તો કે 4 માપદંડો હતા. 2012 ની અંદર આ માપદંડો આપેલા હતા સાહેબ. કઈ સમિતિ છે? રાજકૃષ્ણ સમિતિ. બરાબર છે. ઓકે, તો કયા કયા માપદંડો છે એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો સરસ. થોડાક જ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. એક મસ્ત મજાનું સૂત્ર, હર ખેત કો
પાણી. પાણી. બરાબર છે. આ સૂત્રની સાથે એક મસ્ત મજાની યોજના અમલમાં આવેલી હતી. ત્યાર પછી 1921 વર્ષને સાહેબ મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ જરાક સમજાવવાનું છે. રીઝન એવું છે, મહાન વિભાજક વર્ષનો સાહેબ અર્થ એવો થાય કે આટલા વર્ષોની અંદર કોઈ દિવસ વસ્તી ઘટી નથી. બરાબર. ભારત કોઈ દી પાછળ પડ્યું નથી વસ્તીમાં. ઓકે, વિદ્યાર્થી પણ નહીં પડે. બરાબર છે. પણ ભણવાની અંદર ભણવાનું. બરાબર છે. હા, ઓકે, ભણવાની અંદર પાછળ પડવાનું નથી. પૂરા માર્ક્સ. બસ પૂરા માર્ક્સ આવવા જોઈએ. પણ સાહેબ એક સમય એવો હતો 1921 નો કે જે સમયે ભારતની વસ્તી 0.3% એ સમયમાં ઘટી હતી. બરાબર છે. -0.3%. એટલે કે એ સમયમાં વસ્તી દર ઘટ્યો તો લોકોને જાણવાનો રસ જાગ્યો કે ઓહો શું થઈ ગયું કે ભારતમાં વસ્તી ઘટી. તો એ સમયમાં લોકોને ખબર પડી કે મસ્ત મજાનો રોગચાળો ફેલાયેલો હતો, જેના કારણે મૃત્યુ દર ઊંચો હતો અને જન્મ દર થોડોક નીચો હતો. ઓકે, અત્યારે તો સાહેબ જન્મ દર વધારે છે, બરાબર, ને મૃત્યુ દર ઓછો છે. એટલે વસ્તી, હા, વસ્તીની દ્રષ્ટિએ ભારત એક નંબર. જો ચોપડીમાં તમે જોવા જાવ ને સાહેબ, ચોપડી ઘણી જૂની છે. એટલે ચોપડી પ્રમાણે જોવા જઈએ ને તો ચોપડી પ્રમાણે ભારતનો ક્રમ આવે છે બીજો. એટલે તારે હંમેશા યાદ રાખવાનો, ચોપડી પ્રમાણે જ જવાબ ટીક કરવાનો. બરાબર. જો તારે જનરલ નોલેજ માટે કહીએ તો ભારત અત્યારે પહેલા નંબર પર છે પોપ્યુલેશન ની અંદર. રીઝન તો કે ભારતમાં જન્મ દર સાહેબ ઊંચો છે. ચોપડીમાં અપડેટ થયું. હા, ચોપડીમાં અપડેટ થયું નથી બીકોઝ 2016 ની જે ચોપડી છે એ પ્રમાણે સાહેબ ચાલતું આવે છે. બરાબર. તો આપણે હંમેશા બીજો ક્રમ જ લખવાનો છે. પહેલો ક્રમ કોનો તો કે સાહેબ ચીનનો છે, પછી ભારતનો બીજો ક્રમ છે. ઓકે, સરસ. ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ. હા, તો એ મહાન વિભાજક વર્ષ તરીકે શું કામ ઓળખવામાં આવે જરાક એની વાતચીત કરશું. ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી કોને કહેવાય? રીઝન તને કહી દઉં. સૌથી પહેલા 15 વર્ષથી 64 વર્ષ આને કહેવાય છે ને એક સક્રિય શ્રમનો પુરવઠો. બરાબર. આની કરતા નીચેના ઉંમરના બાળકો હોય ને, કઈ જન્મીને દોડવા ન મળે કે હાલો સાહેબ કામ કરવા લાગી જઈએ, તો એને અનુત્પાદક વસ્તી કહેવાય. જે ઉત્પાદનની અંદર ફાળો આપતી નથી, 64 વર્ષ કરતા ઉપરની વસ્તી, એને આપણે શું કહી દઈશું? અનુત્પાદક વસ્તી. આની અંદર જે કામ કરી શકે છે એને આપણે કહી દઈશું ઉત્પાદક વસ્તી. સરસ. વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા સમજાવો. બરાબર. એક મસ્ત મજાનું વાક્ય હતું. બરાબર, કે શિક્ષણ એ સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન છે. બરાબર. તો જરાક એની વિશે આપણે સમજાવશું. વસ્તી નીતિનો અર્થ આપું. બરાબર, કે વસ્તી નીતિ સરકારે વસ્તી નિયંત્રણ લાવવા માટે જે કંઈક અમુક નિયંત્રણો મૂકેલા એને જેને આપણે વસ્તી નીતિ તરીકે ઓળખીએ છીએ. 1 માર્ક્સનો સવાલ કહી દઉં છું. છેલ્લી વસ્તી નીતિ વર્ષ 2000 માં આવેલી હતી. બરાબર છે. વસ્તી નીતિ છેલ્લે ક્યારે આવેલી હતી બેટા? વર્ષ 2000 ની અંદર. ને પ્રચ્છન્ન બેરોજગારી, એક નાનો અમથો સવાલ કે પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે જરાક આ સવાલ આપેલો છે. આટલા 37 સવાલો. બરાબર છે. ઓકે, સાથે સાથે લખતો ગયો હોઈશ અને એવું લાગે તો વિડીયો ફરીથી જોઈ લ્યો. બરાબર છે. એટલે આપણને ખબર પડે, સાથે સાથે લખતું રહેવાનું. એવું લાગે સાહેબ, હા, છોકરા તમે સ્ક્રીનશોટ્સ પાડી શકો છો. બરાબર છે. જસ્ટ અ મિનિટ, જરાક આ બધું ખીચડી જે છે એ જરાક ભૂસી નાખીએ આપણે. હા, સ્ક્રીનશોટ લેવો હોય જરાક તમે લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. આ જરાક પહેલો પેજ અને ત્યાર પછી એક જ મિનિટ. ચાલો. અને 100% બાળકો વાંચવાના છે. યસ. ચાલો, અહીંયાથી બેટા સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે. ચાલો, તો ટોટલ અત્યારે 37 જેટલા સવાલો થયા છે જે તમારે 2 માર્ક્સની અંદર વાંચવાના છે. હવે સાહેબને આપણે હથિયાર સોંપીએ અને BA ની અંદર જેટલા પણ સાહેબ અગત્યના, ખૂબ જ અગત્યના સવાલ છે બાળકોને તમે આપો એવું તમને નિવેદન કરીએ છીએ અમે. ઓકે, ચાલો લ્યો સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી. હા, વિભાગ સી ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હતા સાહેબ 2 ગુણના સવાલ કયા IMP છે. અત્યાર સુધી વિદ્યાર્થીના સાહેબ માર્ક્સ વધારે કેમાં જાય? 2 ગુણમાં. હવે 2 ગુણમાં માર્ક્સ ન જાય એના માટેની પહેલો નિયમ, 2 માર્ક્સમાં ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 મુદ્દા લખવા પડે. હવે BA વિષય એવો છે સાહેબ 3 અને 5 માર્ક્સના સવાલ ઘણા ફિક્સ હોય. હવે 2 ગુણના અમુક સવાલ બેટા વધારે તૈયારી કરવી પડે છે. કેમ કે દર વર્ષે એટલા બધા ફિક્સ હોતા નથી. એટલે આપણે છે ને બેટા 2 ગુણના જે સવાલ 37 ઇકોનોમિક્સમાં અને 37 BA માં, એટલે આ બંનેની પ્રિપેરેશન આપણે કરવાની છે. તો શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 થી માંડીને ચેપ્ટર નંબર 7 સંચાલનથી અંકુશ સુધીનો અભ્યાસક્રમ. પહેલી પરીક્ષા અને પહેલી પરીક્ષામાં આ સવાલ બેટા 100% પૂછાવાના છે. હું મારા આત્મવિશ્વાસ સાથે કહું છું
પણ તમારે તૈયારી કરવી જ પડે. ચાલો શરૂઆત કરીએ બેટા. તો પહેલો સવાલ સર આવી રહ્યો છે સંકલન. સર અંગ્રેજીમાં કહેવાય કોઓર્ડિનેશન. વેરી વેરી મોસ્ટ ટાઈમ અત્યાર સુધી બોર્ડમાં સાહેબ આ સવાલે ભૂકા બોલાવી દીધા, વારંવાર રિપીટ થયો છે. તો બેટા સંકલનનો અર્થ આપો. પણ એક વસ્તુ સમજવા જેવી સાહેબ, સંકલન વગર કોઈ કાર્ય શક્ય નથી. કેમ કે સંકલન વગર કામ જ ન થાય. ઘણા તો બાળકો એવું કે સાહેબ સંકલનને કહેવાય શું? સાહેબ આ કોઈ કાર્ય થતું હોય તો એ કાર્ય બધા કરે છે કે નથી કરતા? તો એ શું છે? સંકલન. ચાલો, સંચાલનથી બેટા સમાજને કયા લાભ થાય? બેટા સંચાલનનું મહત્વ જ, મહત્વના મુદ્દા 8 મુદ્દામાંથી 7મો મુદ્દો કયો? સંચાલનથી સમાજને કયા લાભ થાય? ચાલો, સંચાલન બેટા એક વિજ્ઞાન છે. વેરી વેરી મોસ્ટ ટાઈપી બોર્ડમાં બહુ પૂછાણો. ચાલો, કિંમત અંગેના નિર્ણય કઈ કઈ બાબતોનો શું થાય? સમાવેશ. બેટા માર્કેટિંગ સંચાલનના કેટલા પી છે? 4P. જો બેટા આ 4P છે ને, એમાં આપણે પ્રાઇસ, પછી આપણે લઈએ સર તો કે પ્રોડક્ટ, પ્લેસ, પ્રમોશન. આ 4P માંથી તને કઈ કઈ દીધી સાહેબ? કિંમત, પ્રાઇસ. આ પ્રાઇસ. આ પ્રાઇસમાં કોનો સમાવેશ? ઈ જ લખવાનું, બીજું કાંઈ લખવાનું નથી. ચાલો, સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? સંચાલનના માળખાની 3 સપાટી. તાર શું કરવાનું ખબર બેટા? ત્રણેય સપાટીમાં કોનો સમાવેશ એ તૈયારી કરી જ નાખવાની. જો ઉચ્ચ સપાટી બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, CEO. મધ્ય સપાટી બધા અધિકારી, અંતર સપાટી કર્મચારી, જોબર, ફોરમેન. આ બધી 3 સપાટી કરી જ નાખવાની. ઓકે, એક અહીંયા તો આપણે આપેલું છે ઉચ્ચ સપાટી, પણ 3 સપાટી આપણે કમ્પ્લીટ હોવી જોઈએ. ભિન્ન વેતન દરની પદ્ધતિ. સરસ મજાના એક અમેરિકન મનોવૈજ્ઞાનિક ફ્રેડરિક ટેલર, છોકરાના બધાના એક એવું કહી શકાય કે સવારે જાગે ને સાહેબ, એટલે ફ્રેડરિક ટેલરને પહેલા યાદ કરે. કેમ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર ફ્રેડરિક ટેલર. સાહેબ એક મિનિટ. ફ્રેડરિક ટેલરના મત મુજબ ડીએ તો સંજય સરનું જ. આ કમેન્ટ આજે આવી જોઈ. 100%. બરાબર છે. હા ચાલ સવાલ. ચાલો બેટા, હેનરી ફેયોલ. જો સાહેબ બીજો માણસ આવ્યો, Yes. હેનરી ફેયોલ. ફ્રેડરિક ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ એના 14 સિદ્ધાંત નથી. 14 કોના છે? ફેયોલ. ફેયોલના 14 સિદ્ધાંત હોય. અને ફ્રેડરિક ટેલરે ભલે આ પદ્ધતિ આપી, પણ સિદ્ધાંત કેટલા? 8. સર આપણે ચાવી આપે છે, એ ચાવી યાદ રાખો તો વાંધો આવે નહીં. બધા છોકરા બોલતા હોય અને મને વિશ્વાસ છે સાહેબ. યસ. અહીંયા છોકરાના ફ્રેડરિક ટેલર હેનરી ફેયોલ કીધું ને, તો કોમેન્ટમાં શું લખો? નાકમાં આવે પ્રકાવે. નાકમાં આવે અને પ્રકાવે. તો ફ્રેડરિક ટેલર. કાંસ દોષી વ્યસન ન કરે તો હું કેસા જુ. સાહેબ કેટલા વર્ષો જૂની ચાવી, આયલું જ આવે છે, દર વર્ષે આયલું આવે છે. પણ એક સારી બાબત એ કહેવાય કે છોકરાને મુદ્દા આવડે એટલે પુરવણીમાં સટાસટી બોલાવી દી. ચાલ, એના માટે બેટા હુકમની એક વાક્યતા. હેનરી ફેયોલે સિદ્ધાંત આપેલો છે, મોસ્ટ IMP. ચાલો, રૂલ ઓફ થમ્સ, હુકમનો નિયમ. શું બેટા? હુકમનો નિયમ. ચાલો આગળ જોતા રહેજો બેટા. વૈજ્ઞાનિક સંચાલન પણ ફ્રેડરિક ટેલરે જ આપેલું. એ પણ 2 ગુણમાં મોસ્ટ IMP. ચાલો, ગૌણ યોજના કોને કહેવાય? પણ સર આનું તારે છે ને બેટા શું આપી દેવાનું? ઉદાહરણ. શું આપવાનું? ઉદાહરણ. કાર બનાવતી કંપની ટાયર બદલવાનો નિર્ણય જ્યાંથી લે? બહાર. તો એને ગૌણ યોજના જ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. નીતિ એટલે શું? આયોજનના ઘટકો છે, એમાં નીતિનો ટોપિક આપણે આવડવો જોઈએ. ચાલો, આયોજન કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ. આયોજનની મર્યાદા વાંચવો એટલે આ ટોપિક આવડે. ચાલો, આયોજનના ઘટકો. સર આયોજનના ઘટકો બેટા કેટલા? 7. હેવ્યુની અણી કાપ. નામ લખવાના, તો એ ઘણા સમજાવશે, સમજાવવાના હોતા નથી. ચાલો, સરસ મજાનો સવાલ વિદ્યાર્થી મિત્રો આવી રહ્યો છે. વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. તો
તો કેન્દ્રીકરણની મર્યાદા અભ્યાસક્રમમાં છે, જો સમય મળે તો વાંચવી. પણ મોસ્ટ આઈએમપી સવાલ કયો સાહેબ? વિકેન્દ્રીકરણની મર્યાદા. પણ છે બેટા 3 જ, 4 નથી, એટલે 3 જ લખવાની જ. ચાલો, શ્રેણિક વ્યવસ્થા તંત્રની માત્ર આકૃતિ. આપણે તો આખો સવાલ સાહેબ 3 ગુણનો ભણાવેલો છે, એનો વિડીયો આખો જોઈ લો એટલે આખો સવાલ આવડી જાય. ચાલો, વિકેન્દ્રીકરણ બેટા ક્યારે શક્ય બને? અશક્ય એટલે બેટા વિકેન્દ્રીકરણ ક્યારે શું થાય? સફળ. તો એના માટેનો ચેપ્ટર નંબર 4 નો સવાલ છે. ઉત્તરદાયિત્વ સર મોસ્ટ આઈપી સવાલ. એનું ઉદાહરણ ખબર ને, ઓલું હિસાબી અધિકારી સીએ ચાર્ટર એકાઉન્ટન્ટને પોતાના હિસાબો લખવાનો આપે, આ ઉદાહરણ આપવાનું અને ઉત્તરદાયિત્વનો અર્થ પણ સમજાવવાનો. સત્તા સોંપણીના 3 તત્વો: જવાબદારી, સત્તાની અને ઉત્તરદાયિત્વનું સર્જન. ચાલો, વૈધિક વ્યવસ્થા તંત્રની કેટલી સર? 4 લાક્ષણિકતા છે અને 4 ખાલી નામ જ લખવાના. ચાલો સર, પ્રતીક્ષા વેઇટિંગ લિસ્ટ. કયું લિસ્ટ બેટા? વેઇટિંગ લિસ્ટ. વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ આવે છે. ચાલો, તાલીમ કેવી છે બેટા? ખર્ચાળ. તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તાલીમ કેવી છે બેટા? ખર્ચાળ, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આવું વિધાન તને 100% બેટા પૂછાય છે. મોસ્ટ આઈએમપી. એટલે અહીંયા જોજે પાછો સર લલ્લા સુઈ જાય. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. કેટલા મુદ્દા કીધા સાહેબ? 2. હા, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, આમ 2 નહીં હો. હા, ચાલો, એટલે તમારે આ સવાલ પાછો 5 માં પૂછાયો બેટા, પણ આપણે 2 ગુણમાં તૈયારી પૂરેપૂરો કરી જ નાખવાનો. ઓકે, એટલે 5 માં કામ લાગે. ચાલો, કર્મચારીની પસંદગી દરમિયાન લેવાતી કસોટી. 4 કસોટી. 4 કસોટી કઈ? બુદ્ધિ કસોટી, ધંધાકીય કસોટી, ત્યાર પછી બેટા અભિરુચિ, મનોવૈજ્ઞાનિક. આ 4 કસોટી કોનો સમાવેશ થાય એ લખી નાખવાનું, એટલે સવાલ તારો પૂરો. ચાલ, કર્મચારી મારા એકમના શું છે? હાથ પગ સમાન છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી કર્મચારી વ્યવસ્થા ચેપ્ટર બેટા. ભરતીના આંતરિક અને ખાલી નામ લખ અને 2 માર્ક્સ, બીજું કાંઈ લખવાનું નથી. આપણી ચેનલ પર સાહેબે આખા લેક્ચર મૂકેલા આખા લેક્ચર મૂકેલા છે. યસ યસ. ચાલો સર, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક. જો આ 2 કસોટી મેં કીધું હતું બેટા, અહીંયા તો ખાલી કસોટીના નામ પૂછ્યા છે. હવે આમાં કોનો શું થાય? સમાવેશ, એ લખવાનો છે. સારા નેતાના કયા ગુણો કીધા સાહેબ? બૌદ્ધિક. કેમ કે આમાં છે 3 ગુણ છે: શારીરિક, બૌદ્ધિક અને માનસિક. આ 3 ગુણોમાંથી બૌદ્ધિક વેરી વેરી મોસ્ટ આઈએમપી. ચાલો, આત્મસિદ્ધિ એનું બેટા એક ઉદાહરણ આપણે અબ્રાહમ માસ્લો મૂકેલો છે ને બેટા. મોસ્ટ આઈએમપી અત્યાર સુધી બોર્ડમાં બહુ પૂછાણો. ઓકે, ચાલો, ઉદાહરણ પર તમે આપી શકો છો. લતા મંગેશકર. સંગીત કલાની દુનિયાની વાત કરીએ સર, ક્રિકેટની વાત કરીએ તો કોણ? સચિન તેંડુલકર. સરસ સાહેબ BA ની વાત કરીએ તો સંજય મકવાણા. સરસ. ચાલો, દોરવણીના કેટલા તત્વો બેટા? 4. દોરવણીના 4 તત્વોના નામ લખવાના. જો બેટા હું ટૂંકમાં લખું: નિરીક્ષણ, નેતૃત્વ, અભિપ્રેરણ અને સર માહિતી સંચાર. માહિતી સંચાર. આ 4 તત્વો તારે યાદ રાખવાના અને 2 માર્ક્સ. ચાલો, માસ્લોની જરૂરિયાતોનો જો પાછો ક્રમ આવ્યો, ખાલી શું દોરવાની? આકૃતિ. સર ગયા વર્ષે આ સવાલ હતો જ બોર્ડમાં. કેટલા ગુણનો? 2. ચાલ, સહભાગીદારી, નાણાકીય પ્રોત્સાહન હમણાં જ મૂક્યા સાહેબ. હા, કઈ બસ બોનસ. એમાં તને સહભાગીદારી. રાઈટ. તો આ સવાલ બેટા આઈપી છે. હવે વાત કરીએ સર, આ સવાલ આવ્યો તો પ્રોત્સાહનનો અર્થ, એની વ્યાખ્યા અને પ્રકારોના નામ લખી નાખે એટલે 2 માર્ક્સ મળી જાય. ચાલો, અનૌપચારિક, ઔપચારિક અને અનૌપચારિક એના ઉદાહરણ છે. સેલ્સમેન વાળું ઉદાહરણ યાદ રાખજે, ચોપડીમાં આપેલું છે. ચાલ, આયોજન બેટા અંકુશનો શું છે? જન્મદાતા. વેરી વેરી મોસ્ટ આઈપી. જો આ ન હોય ને તો આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ. આ 2 માંથી એક સવાલ તો ફાઇનલ, 100%
ચાલો અંકુશ બેટા કેવી પ્રક્રિયા છે? આંતરિક. આ લક્ષણો તો વાંચ ને, એમાં ટોપિક આવશે ને આવશે. આવશે. ત્યાર પછી બેટા અંકુશની પ્રક્રિયાના તબક્કાની યાદી. 5 તબક્કા છે. પહેલા ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, આ માપનની ધોરણ આઈ સરખામણી અને સુધારાલક્ષી પગલા. કેટલા તબક્કા? 5. પણ આ 5 તબક્કા તો લખી નાખ, અત્યારે 2 માર્ક્સ આવી ગયા. તો આ 37 સવાલ બીએના, ઇકોના પણ 37. આ બે ગુણના તું વાંચ એટલે સર તમારા સેક્શનમાં 24 માંથી 24 અને બીએમાં 26 માંથી 26. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ તમારી બધાની મનોકામના એવી જ છે સર, 3 ગુણના સવાલ આપો ને. હા આપીએ હો સર. 3 સર 5 ના આપો ને. તો સર એના માટે સરસ મજાનું અમે સર એક વ્યૂહરચના બનાવી છે. અને આ વ્યૂહરચના કઈ છે જો સર તમને સરસ મજાનું સમજાવશે. ચાલો સાહેબ. જો ભાઈ અત્યારે છે ને તમે જે માંગ કરી રહ્યા છો 3 માર્ક્સ ને 5 માર્ક્સના સવાલ જવાબની, તો એની માટે મસ્ત મજાના 1 થી 1.5 મિનિટમાં સાહેબ આપણે ખાલી શોર્ટ મૂકવાના છે, જેથી વિદ્યાર્થીઓનો સમય બચે. અને 100% ફાઇનલ. યસ, આટલા સવાલ 100% તારા પેપરની અંદર પ્રથમ પરીક્ષાની અંદર હશે. 3 ગુણના પણ અને 5 ગુણના પણ બીએના આવવાના છે અને ઇકોના પણ આવવાના છે. બરાબર, તો ચેનલની સાથે સંકળાયેલા રહેજો. લેક્ચર અંત કરતા પહેલા ખાલી એટલું જ કહેવા માંગીશ, असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. बराबर છે? ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ લેક્ચર ને સાહેબ, સમય સમાપ્તિ કી ઘોષણા. બરાબર છે? ચાલો મળીએ આવતા લેક્ચરની અંદર. હર હર મહાદેવ.